નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ટેલેન્ટવાલે.com એ ભારતનું પ્રથમ અને એકમાત્ર ઉત્પાદન કેન્દ્રિત ભરતી પ્લેટફોર્મ છે જે ભારતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં કુશળ ઉમેદવારોની તકો સાથે જોડવા માટે રચાયેલ છે. દરેક ઉદ્યોગને પૂરી પાડતા સામાન્ય જોબ પોર્ટલથી વિપરીત, ટેલેન્ટવાલે ભારતના 25+ ઉત્પાદન વર્ટિકલ્સ અને 400+ ઉત્પાદન ડોમેન્સની મુખ્ય જરૂરિયાતો પૂરી કરીને એક મહત્વપૂર્ણ અંતરને દૂર કરે છે, જેમાં એન્જિનિયરિંગ અને મેટલથી લઈને પ્લાસ્ટિક, રસાયણો, સૌર, ફાર્મા અને ઘણા બધા. અમારું મિશન સરળ છે ભારતના ઉત્પાદન કાર્યબળને યોગ્ય નોકરીઓ, યોગ્ય સમયે, યોગ્ય કંપનીઓ સાથે સશક્ત બનાવવા. ભારત ઔદ્યોગિક વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. વિજય ગોહિલ. ખાલી બે વસ્તુ કહીશ આના માટે. હું આ એક એક્સક્લુઝિવલી ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું પોર્ટલ છે અને બીજું છે એઆઈ બેઝ અને કમ્પ્લીટલી જે એઆઈ મોડલનો અત્યારે જે બૂમ ચાલી રહી છે એઆઈની, એના પ્રમાણે અલગ અલગ કંપનીઓને રાઇટ કેન્ડિડેટ શોધવામાં હેલ્પ કરશે અને કેન્ડિડેટને પણ એક્ઝેક્ટ જોબ શોધવામાં, એમના લોકેશનથી આઉટ લોકેશન પણ એ લોકોને એક્ઝેક્ટ જોબ શોધવામાં હેલ્પ કરશે. તો ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે. હવે ગુજરાતમાં તમને બધાને ખબર હોય તો આપણે ઇન્ડિયામાં ગુજરાત એ આપણું મેન્યુફેક્ચરિંગનું હબ કહેવાય છે અને શ્રી ઓનરેબલ નરેન્દ્ર મોદીજીનું આ કર્મસ્થાન પણ છે અને અહીંયાથી જ એમને સ્ટાર્ટ કરેલું છે. અને આપણું ઇન્ડિયાનું પણ વિઝન છે, એમનું વિઝન છે કે ઇન્ડિયા નેક્સ્ટ 5 વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ગ્રોથ કરશે. જે કંપનીની હાલમાં કાઉન્ટ છે એના કરતાં ડબલ થઈ જશે. આપણું હાલમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું જે રેવન્યુ છે $450 બિલિયન છે, જેને નેક્સ્ટ 5 વર્ષમાં મોદીજીના વિઝન પ્રમાણે $1 ટ્રિલિયન સુધી લઈ જવાનું છે. તો આના માટે જે નવી કંપનીઓ આવશે અહીંયાથી અને ફોરેનથી, એ લોકોને ટેલેન્ટ ક્યાંથી મળશે? એ ટેલેન્ટ ખાલી ઇન્ડિયામાંથી જ મળશે. અને એ કંપનીને ટેલેન્ટ લેવા માટે અને જે રાઇટ ટેલેન્ટ છે આપણા દેશમાં, એ લોકોને એમની રાઇટ જોબ અપાવવા માટે આપણું પોર્ટલ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સક્લુઝિવ એકદમ કી પોઈન્ટ બની રહેશે. ખાસ કરીને આમાં જોડાવા માટે જે બીજી જે અન્ય જે જોબ પ્રોવાઈડ કરતી જે કંપનીઓ જે સાઇટ્સો છે અને જે આપણી જે ટેલેન્ટ વાળી છે, એમાં કેટલો તફાવત છે, કેવી રીતના જોડાઈ શકે છે? તો જે હાલમાં જે કંપનીઓ છે આપણી ટ્રેડિશનલ, Naukri.com છે, લિંક્ડઇન છે કે ઇન્ડીડ છે, હવે આ બધી કંપનીઓ પહેલાં તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે. એમાં 85% ખાલી આઈટીની ફોર્સિસ છે, આઈટીની કંપનીઝ અને આઈટીના કેન્ડિડેટ. એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહિવત છે. હવે અને બીજી વસ્તુ એ કે ડિપાર્ટમેન્ટ્સ, જે આપણે વાત કરી કે એક્ઝેક્ટ ડોમેઇન અને એક્ઝેક્ટ ટેલેન્ટ, જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે, એમાં ખાલી એક લાઇનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું. તો આપણે એક્ઝેક્ટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને દેટ ઇઝ વોટ ઇઝ ધ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ. અને આમાં ગુજરાતની સાથે જે ગવર્મેન્ટની સાથે તમારું હોય અથવા જે લેબર વર્ગ જે જોડાવા માંગતો એના માટેની કઈ રીતના સુવિધાઓ તમે આપવામાં આ અગેન આ જે આખા પોર્ટલનો જે બેઝ આઈડિયા છે, એમાંથી વન ઓફ ધ આઈડિયા ઇઝ કે મોદીજીના જે વિઝનને, જે મેક ઇન ઇન્ડિયા જે છે, રાઈટ, એને સપોર્ટ કરવા માટેનું છે. હવે મેક ઇન ઇન્ડિયા આપણે બોલીએ તો છે દરેક ડિપાર્ટમેન્ટમાં, પણ એ મેક ઇન ઇન્ડિયા રિયલમાં થાય છે એના માટે કંઈક તો કામ કરવું પડશે ને, રાઈટ. એના માટે આપણા પ્રધાનમંત્રી એ કંપની લાવીને મૂકી દીધી, પણ એ કંપનીમાં ટેલેન્ટ ક્યાંથી આવશે? એ કંપનીમાં કામ ક્યાંથી આવશે? રાઈટ. હવે કામ પણ ચલો ફોરેનથી આવી ગયું કે આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું, આપણે નવા એરક્રાફ્ટ બનાવવાના અહીંયા ચાલુ કરી દીધા, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવા ચાલુ કરી દીધા, ઓટોમોબાઈલ ચાલુ કરી દીધી. તો એનું એક્ઝેક્ટ રાઇટ ટેલેન્ટ છે એ આપણે શોધવું હોય તો કેવી રીતે આવશે? તો દેટ વોઝ ધ બેઝ આઈડિયા કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે એને સપોર્ટ કરવા માટે આખું પોર્ટલ ઊભું થયેલું છે. અને જે આપણી ઇકોનોમીને મેન્યુફેક્ચરિંગ ડોમેનની અંદર $450 બિલિયનથી આપણે ડબલ કરવી છે નેક્સ્ટ 5 વર્ષમાં, એના માટે એકદમ બેઝ છે આ પોર્ટલ.